હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ટૂર વોક્સ ચેનલ પર। આજે આપણે ભાદરદેવ નામના ધાર્મિક સ્થળ પર જઈ રહ્યા છે, જે આપણા નર્મદા જિલ્લામાં આવેલું છે। ભાદરવાદેવ એ રાજપીપળાથી દેવલિયા જતા રસ્તામાં આવે છે। ભાદરવાદેવ રાજપીપળાથી 26 કિલોમીટર જેટલું દૂર છે। આ રાજપીપળા જકાત નાકું છે, ત્યાંથી આપણું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રોડ છે એ રોડ પર જઈશું। A few minutes later. મિત્રો, આ છે ભાણોદરા ચોકડી। ત્યાંથી આપણે ડાબી બાજુના રોડ પર જઈશું, જે આપણો મેઇન હાઈવે છે। મિત્રો, આ નર્મદા નદી છે, જેના પુલ પરથી આપણે પસાર થઈ રહ્યા છીએ। તમે પુલ પરથી નર્મદા નદીનો નજારો જોઈ શકો છો। હવે આપણે ગળેશ્વર ચોકડી પહોંચી ગયા છે। આપણે આ જ રસ્તા પર સીધા આગળ જઈશું। મિત્રો, જે ડુંગર દેખાય છે ત્યાં ડુંગર પર ભાથી દાદાનું મંદિર આવેલું છે। આ રેલવે ફાટક ક્રોસ કરતા થોડુંક જ આગળ જતા જમણી તરફ વળતા ભાથી દાદાના મંદિર પર જવાનો રસ્તો આવે છે। ભાથી દાદાનું મંદિર જે ડુંગર પર આવેલું છે એ ડુંગર તમને દૂરથી જ દેખાશે। તમે જોઈ શકો છો કે આ ડુંગરનો નજારો દૂરથી જોઈ શકાય એવો જ છે। મિત્રો, તમે જોઈ શકો છો ડુંગર ચડવાના રસ્તા પર એક મોટો ગેટ આવે છે। આજે તમે ડુંગર પર ચડતા જે રસ્તો જુઓ છો ત્યાં દર વર્ષે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના રોજ ખૂબ મોટો મેળો ભરાય છે। આ દિવસે ગુજરાત, મહારાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારમાંથી અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે।
આપણે ભાતીજી દાદાના મંદિરે આવી ગયા છે. તમે મંદિરની અંદરનો નજારો જોઈ શકો છો, જ્યાં ઉપર ભાતીજી દાદાના ઇતિહાસની થોડા ચિત્રકારી કરવામાં આવેલી છે. મિત્રો, તમે આ ભાતીજી દાદાની પ્રતિમા જોઈ શકો છો. ચાલો આપણે આ મંદિરના પૂજારી પાસે ભાતીજી દાદાનો ઇતિહાસ જાણીએ. જ્યારે પાગવેલમાં ગાયણ વારે દાદા ગયા હતા, તે યુદ્ધ ચાલુ થયેલું ત્યારે દાદાનું મસ્તક ખાગડિયા વનમાં પડ્યું અને ધડ છે તે પાગવેલ ભૂમિમાં આવી અને દાદા 2016ની સાલમાં અમર થયા. ત્યાર પછી નાગદાદા રૂપે અહીંયા ભાદરવા ગોપચાંદ મહારાજ તરીકે દાદાએ સ્થાપના કરી અને દાદા બાજુમાં વહ્યા. ત્યાર પછી આ પાળીઓ ઉઠાવી અને પહેલાંના વખતના માણસોએ દાદાનું મંદિર બનાવ્યું અને આ દાદા ગોપચાંદ તરીકે ઓળખાય અને અજયસિંહ ચૌહાણ તરીકે ઓળખાય અને 3 રાજ્યના દેવ તરીકે ઓળખાય છે. અને કારતક સુદ પૂનમના દિવસે એમનો મેળો ભરાય, 14ના દિવસ નાઇટમાં મેળો ભરાય અને પૂનમના દિવસ આખો દિવસ મેળો ભરાય. 3 રાજ્યના પબ્લિક ચાલતા પગપાળા દાદાના ઘોડા બનાવી અને આ દાદાના મંદિરે આવે છે. તો મિત્રો, આ હતો ભાતીજી દાદાનો ઇતિહાસ. તે કેવી રીતે આ ડુંગર પર સ્થાપિત થયા. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ડુંગર પરથી કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વ્યૂ પણ ખૂબ સારો દેખાય છે અને આસપાસના ડુંગરોનો પણ વ્યૂ ખૂબ સારો દેખાય છે. મિત્રો, આ છે પાતાળેશ્વર મહાદેવનું મંદિર. આ જે મંદિર છે ત્યાં પહેલા કૂવો હતો, પરંતુ કૂવાનું પાણી સુકાઈ જાય છે. ત્યારબાદ આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો, મંદિર સુધી પહોંચવા માટે જે પગથિયાવાળો રસ્તો બનાવવામાં આવ્યો છે, ત્યાં ભાતીજી દાદાની મૂર્તિવાળો ગેટ છે.
મંદિર પાસે જ એક હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં તમે રોકાઈ શકો છો. તો મિત્રો, આ હતો ભાથી દાદાનો ઇતિહાસ અને મંદિરનો નજારો. આવા જ અન્ય માહિતીભર્યા વિડીયો જોવા અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર પણ કરો, જેથી અન્ય લોકો સુધી માહિતી પહોંચી શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, આ સાથે આવા નવા વિડીયો સાથે ફરીવાર મળીશું.